સ્થાનિક સ્વરાજની ચૂંટણી વોર્ડ નંબર 11 સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં મુખ્યત્વે મતદારોને જે પડતી સમસ્યા છે એમાં એક જ પરિવારના 5 સભ્યો હોય તો નવી એસઆઈઆર પ્રક્રિયા પછી 2 સભ્યો કોઈ અલગ બૂથમાં છે, 2 સભ્યો કોઈ અલગ બૂથમાં છે. એ સમસ્યા છે અને એ સમસ્યાઓ મતદારો ફેસ કરી રહ્યા છે, જેથી કરીને એમને ઘણી બધી સમસ્યાઓ તકલીફ પડે છે અને એવું પણ બને છે કે મતદાર આખરે નિરાશ થઈ અને મતદાન કરવા નથી જતો. તો આવો આપણે અહીંના સ્થાનિક મતદારોને પૂછીએ એમની સમસ્યાઓ શું છે. ભાઈ નટુભાઈ, શું સમસ્યા તમારે કંઈ સમસ્યાનો તો કંઈ ભાર નથી. બરાબર છે. આ જે પ્રાથમિક શાળા પાછળ જ્યાં મતદાન થઈ રહ્યું છે એની અંદર 628 બાળકો ભણી રહ્યા છે. ખાલી 4 જ રૂમ છે. સવાર પાળી સાંજ પાળી ચાલે છે. બરાબર છે. અને છોકરાઓ ભણે છે. એના માટે અવારનવાર નવા વર્ષ રજૂઆતો કરવી છે. હમણાં સરકારશ્રીમાં આવેદનપત્ર પણ આપ્યું, કલેક્ટરશ્રીએ આશ્વાસન આપ્યું છે કે ચૂંટણી પછી અમે આ પ્રશ્ન હલ કરશું. આ જમીન અમારે કોઈ સોસાયટીવાળા વ્યક્તિગત હેતુ માટે નહીં, પણ રાજ્ય સરકારની પ્રાથમિક શાળા બનાવવાની છે. કોઈ સંસ્થાની પ્રશ્ન નથી. તો રાજ્ય સરકાર વહેલી તકે આ પ્રાથમિક શાળાના આમાં સમસ્ત અનુસૂચિત જાતિના 95% બાળકો છે અને ઓબીસી બાળકો છે. બરાબર છે. તો શિક્ષણ જ મહત્ત્વની વસ્તુ છે. તો રાજ્ય સરકાર વહેલી તકે આ સ્કૂલનું નિરાકરણ લાવે અને આ 15 મિનિટે ફાટક બંધ થાય છે. અમારી તો પોતે ઠોકાઈ થઈ છે. તો આ ફાટકનું બ્રિજ, બીજી ચૂંટણી આવી 10 વર્ષથી કે બ્રિજ મંજૂર થઈ ગયો છે, ઓવરબ્રિજ હજુ થતો નથી. તો આ જે પ્રતિનિધિઓ આ છે, આ તાવડાજી સ્થાનિક ઉમેદવાર છે અમારા અહીંયા, કોઈ પણ પ્રશ્નમાં હર હંમેશ લડતમાં બધી રીતે સહકાર આપે છે. તો આ જે બધા ઉમેદવારો રહ્યા સ્થાનિક, એ આમાં જે લડત આપણે કામ કરતા હોય એવા સારા વ્યક્તિઓને મદદ કરે અને એ જ આપણી ઓલી છે ભાઈ. બરાબર છે. મતદાન પ્રક્રિયામાં તમને કોઈ સમસ્યાઓ થતી હોય તો એના વિશે જણાવો. મતદાન પ્રક્રિયામાં અત્યારે કોઈ સમસ્યા છે નહીં. અત્યારે તો બધા વોર્ડ નંબર 12માં સભ્યનું નામ હોય એ 11માં વોર્ડમાં બોલતું હોય તો આથી વઢવાણ મતદાન યાદી જે ઘરશાળામાં જેનું નામ બોલતું હોય એને વઢવાણ જવાનું. તો આ તકલીફ છે. વર્ષોથી જે ઘરશાળામાં મતદાન કરતા હોય એ લોકોને વઢવાણ જવાનું. વઢવાણ જેનું મધ્ય રાજ્યમાં નામ બોલતું હોય એ લોકોને ઘરશાળા આવવાનું કે બીજી સ્કૂલમાં જવાનું, કોઈ પણ સ્કૂલમાં. ટૂંકમાં નવી એસઆઈઆર પ્રક્રિયા પછી ઉલટફેર થઈ ગયો છે, જે મુખ્ય સમસ્યા છે અને એના કારણે મતદારોને મતદાન કરવામાં તકલીફ પડે છે. આવું કહેવા માંગો છો તમે? હા, કહેવાનો મતલબ અહીંયા જઈ બૂથમાં જે મતદાનમાં યાદીમાં નામ હોય એ અહીંયા જાય તો એનું નામ અહીંયા હોતું નથી. તો એનું ઘરશાળામાં હોય, વઢવાણ વાળાનું ઘરશાળામાં, ઘરશાળા વાળાનું વઢવાણમાં હોય. હા, ક્રમવાઇઝનો નંબર જ નથી હોતો કોઈનો. બાપાનું નામ આવ્યું હોય, છોકરાનું નામ આવ્યું હોય, માતાનું નામ આવ્યું હોય, એવી સમસ્યા થાય. નવી એસઆઈઆર પ્રક્રિયા પછી મતદારોને બહુ મોટી સમસ્યા ફેસ કરવી પડે છે. જિલ્લા પ્રશાસનને ફ્રીડમ જર્નાલિઝમ વિનંતી કરે છે કે વહેલામાં વહેલી તકે આજે મતદાનનો દિવસ છે તો આ સમસ્યા રિઝોલ્વ કરવામાં આવે, જેથી કરીને લોકો પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરી શકે. અન્યથા મતદાન ઓછું થઈ શકે એવી પૂરેપૂરી સંભાવના છે અને જે લોકશાહી માટે ખૂબ જ ઘાતક છે. અહીંના વોર્ડ નંબર 11ના અપક્ષ ઉમેદવાર છે, એમની સાથે વાત કરીએ. બોલો ભાઈ, તમારે કંઈ? સરકારશ્રીએ જાહેરનામું પાડ્યું છે ચૂંટણી પંચે કે સુરેન્દ્રનગરની જીઆઈડીસીની તમામ ફેક્ટરીઓએ કામદારોને મતદાનના દિવસે રજા આપી. એનું નોટિફિકેશન હોવા છતાં પણ અહીંના જે ગરીબ વિસ્તારો, પછાત વિસ્તારોની અંદર રહી અને ફેક્ટરીની અંદર કામ કરતા લોકોને આજે મતદાનના દિવસે નોટિફિકેશન હોવા છતાં પણ રજા આપવામાં આવી નથી, જે આજની ચૂંટણીના મતદાનને ખૂબ મોટી અસર કરી રહ્યું છે. અમે માનનીય કલેક્ટર સાહેબ સાથે પણ રૂબરૂ ટેલિફોનિક ચર્ચા કરી અને અહીં જીઆઈડીસીના પ્રમુખ સાથે પણ વાત કરી અને જીઆઈડીસીની તમામ ફેક્ટરીઓમાં રજા રખાવી એમના જે મજૂરી એમને ચૂકવવા સાથે રજા રાખવાની જે વાત છે તો એ પ્રકારે હજુ સુધી તમામ ફેક્ટરીઓ બંધ કરવામાં આવી નથી. તો એ ફેક્ટરી માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને બીજું કે એસઆઈઆરની જે અસરો છે
એ આ ચૂંટણીમાં ખૂબ જોવા મળે છે. કારણ કે સરકારી તંત્ર દ્વારા જે SIR કરવામાં આવ્યું છે, જે લોકોના નામ કમી થયા છે એ તો બરાબર છે, કદાચ એ યોગ્ય હશે, પણ જે લોકોના નામ છે એ નામ પણ એમના સિરિયલમાં નથી, પરિવારના નામ એક સાથે નથી. એક પરિવારનું બૂથ 11માં હોય તો બીજા પરિવારનું બૂથ 15માં નામ હોય, જેથી કરી અને આજની ચૂંટણીના મતદાન પ્રક્રિયામાં ખૂબ મોટી અસર SIRમાં થયેલી ગેરરીતિ અથવા તો SIRની જે કામ કરવાની પદ્ધતિ છે એના કારણે થઈ મોટી સમસ્યાઓ સર્જાય. બરાબર છે. હવે સૌથી મોટી જો કોઈ ગંભીર બાબત હોય તો એ GIDC ફેક્ટરીઓમાં જે જાહેરનામું હોવા છતાં રજાઓ નથી આપવામાં આવી એ છે, અને એના ઉપર સ્થાનિક પ્રશાસને તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ, જેથી કરીને બપોર પછી પણ જે ગરીબ કામગારો છે એ ઘરે આવી શકે અને મતદાન કરી શકે. એ લોકો જે 3 કલાકનો ટાઈમ કહે છે, પણ એ ટાઈમ પણ એવા સમયનો ફેક્ટરીવાળાઓ આયોજન કરી રહ્યા છે કે જે તડકાનો ભર બપોરે અત્યારે સુરેન્દ્રનગર એમ કહેવાય કે રેડ એલર્ટ કહી શકાય, 43-44 ડિગ્રીની ગરમી હોય ત્યારે ફેક્ટરી માલિકો દ્વારા બપોરે 1 થી 4 રજા આપવામાં આવે તો એ કામદાર તો ફેક્ટરીની અંદર બિચારો મજૂરી કરવામાં મુશ્કેલી હોય, એની સાથે સાથે તડકામાં એ પોતાના બૂથ ઉપર જાય અને SIRના કારણે પાછું એનું નામ મળે નહીં. આ બધી પરિસ્થિતિમાં 3 કલાકમાં આ પ્રકારનો કોઈ નોટિફિકેશન ના હોવું જોઈએ. ખરેખર કામદારોને વળતર સાથે આજની રજા આપવી જોઈએ અને એનું આયોજન સરકારે કરવું જોઈએ. તમને એવું લાગી રહ્યું છે કે SIR પ્રક્રિયામાં જે મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે એ મતદારોના મત આપવાના અધિકાર ઉપર તરાપ મારવામાં આવી છે? બિલકુલ. જે લોકોના કદાચ ડબલ જગ્યાએ નામ ચાલતા હોય અને એ નામ દૂર થયા હોય તો એ કારણ વ્યાજબી છે, પણ જ્યારે પૂરાય ગુજરાતમાં એક સાથે ચૂંટણી થઈ રહી છે ત્યારે કોઈ પણ મતદાર 2 જગ્યાએ વોટ આપી શકવાનો નથી. પણ આવા બહાના તળે ઘણા બધા મતદારોના નામ જે મતદારને પણ ખબર નથી કે શેના કારણે કમી કરવામાં આવ્યા છે, એ લોકો અહીંયા લાઈનો લગાવીને ઊભા છે, એ લોકો પોતાના નામ શોધી રહ્યા છે પણ એમના નામ મતદાર યાદીમાં મળતા નથી. તો ચૂંટણી પંચની ભયંકર ગેરરીતિના કારણે આ મતદાનમાં ખૂબ મોટી અસર થવાની છે. જે મતદાન સ્થાનિક સ્વરાજ એ સરકારનો પાયો કહેવાય કે જ્યારે લોકો પોતાના સ્થાનિક આગેવાનોને ચૂંટતા હોય છે અને એવા સમયે ખાસ કરી અને પછાત વિસ્તારોની અંદર જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિ થઈ છે કે કરવામાં આવી છે એ પણ અમને સમજાતું નથી. એટલે સ્થાનિક લોકોને સ્થાનિક આગેવાનો ચૂંટવામાં પણ એમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એના માટે SIR ખૂબ જ જવાબદાર છે. ઇન શોર્ટ, ગુજરાતના SIR પ્રક્રિયાની અંદર લોકોની અંદર સંશય છે, સંદેહ છે, જે આજના આ ઇલેક્શન પછી ચૂંટણી પંચે રિઝોલ્વ કરવા જોઈએ એવું તમે માનો છો? બિલકુલ કરવા જોઈએ. ઓકે.